ખેડા જિલ્લાના દિવ્યાંગ ન્યૂઝ ચેનલના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી રહી છે। વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાતા મહીસા અને ધેદીપુરા ગામના લોકો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। 3 વર્ષથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યાનો હવે અંત આવતો જણાઈ રહ્યો છે। દિવ્યાંગ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે। મહીસા અને ધેદીપુરા ગામમાં વર્ષોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા રહી છે, જે અંગે દિવ્યાંગ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યા બાદ વાસ્મોના અધિકારીઓની ટીમ બંને ગામોમાં સર્વે માટે પહોંચી હતી। મહીસા ગામમાં આવેલી નવી પાણીની ટાંકી આજે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। હવે વાસ્મો વિભાગ દ્વારા મહીસાની પાણીની ટાંકીનો ફિટનેસ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે। ફિટનેસ ટેસ્ટ બાદ ટાંકી ઉપયોગમાં લઈ શકાશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવાશે। મહીસા ગામમાં હાલ 3 દિવસે એક જ વાર પાણી મળે છે, જેથી ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે। દરરોજ પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અન્ય લાઇનના જોઈન્ટ આપવા માટે કાર્યવાહી હાથ ધરાશે। બીજી તરફ ધેદીપુરા ગામમાં લોકફાળો એકત્ર કરી નવી નગરી વિસ્તારમાંથી નવી પાઇપલાઇન નાખવાની તૈયારી કરાઈ છે। ધેદીપુરાના રહીશો વર્ષોથી કેનલનું પાણી પીવા માટે મજબૂર બન્યા છે। હવે નવી પાઇપલાઇન નાખ્યા બાદ શુદ્ધ પીવાનું પાણી ગામ સુધી પહોંચે તે દિશામાં કામગીરી શરૂ થવાની આશા છે। ગ્રામજનોનું કહેવું છે કે વાસ્મો પાણી અને પુરવઠા વિભાગ તાત્કાલિક કામગીરી કરે તે અત્યંત જરૂરી છે। દિવ્યાંગ ન્યૂઝના અહેવાલ બાદ 3 વર્ષથી અટકાયેલી સમસ્યા હવે હલચલ શરૂ થઈ। જો સમયસર કામગીરી પૂર્ણ થાય તો મહીસા અને ધેદીપુરાના લોકો માટે પાણીની તકલીફનો કાયમી ઉકેલ આવી શકે છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।